આખી પોલમ પોલી આ દિવાલ છે. આની અંદર તમે આ જો આ માટોડું નીકળે છે. અહીંયા સળિયા જેવું કોઈ પણ વસ્તુ અહીંયા ગાડી ઉપયોગ કરવામાં નથી આવ્યું. એની કહેવત છે ને, આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ કોન્ટ્રાક્ટરો, આ નેતાઓ ની જે આ 40-60 નો જે રેશિયો છે, આ પૈસા અહીંથી કમલમ સુધી જાય છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ફક્ત 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલું આ ખડકદા ગામ ની જ્યારે આજે અમારી ટીમ દ્વારા, તમામ આગેવાનો દ્વારા આજે મુલાકાત લીધી. આ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, એ બ્રિજ અહીંથી તણખલા, નસવાડી, કવાંટ સુધી આ ખડકદા ગામથી આ રસ્તો પસાર થાય છે. આ રસ્તાની પરિસ્થિતિ આપણે જોઈએ તો વર્ષો પહેલા આ બ્રિજ એ ખૂબ જ સારી રીતે વરસાદનું ગમે એટલું પાણી આવે અહીંથી પસાર થઈ જતું હતું. પણ ભારતીય જનતા પાર્ટીના જે આ કોન્ટ્રાક્ટરો, આ એજન્સીઓ દ્વારા આ બ્રિજ 4 થી 5 કરોડના ખર્ચે બની રહ્યો છે. અને આ બ્રિજની અંદર આ જે દિવાલ છે, આ તમે જુઓ, અહીંયા એક પણ સળિયો આ પાયામાં નાખેલો નથી. હા, આ ખુલે આમ અહીંયા ગાડી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. અને પ્રથમ વરસાદે જ હજુ તો આનું કોઈ ખાધ મુહૂર્ત આપણે હજુ રિબિન પણ કાપવામાં નથી આવી અને આ આખા બ્રિજ આખો આ તૂટી ચાલ્યો. જે આ દિવાલ છે, બરાબર, આ દિવાલ પર પણ એ જ પરિસ્થિતિ છે. અને અહીંથી આપણે આગળ જઈશું તો આ જે આખી આ ધાર છે, આ ધારની અંદર ત્યાં કોઈ પણ જાતના સળિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. તમે અહીંયા ગાડી જોઈ શકો છો. આખી પોલમ પોલી આ દિવાલ છે. આની અંદર તમે આ જો આ માટોડું નીકળે છે. અહીંયા સળિયા જેવું કોઈ પણ વસ્તુ અહીંયા ગાડી ઉપયોગ કરવામાં નથી આવ્યું. એની કહેવત છે ને, આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ કોન્ટ્રાક્ટરો, આ નેતાઓ ની જે આ 40-60 નો જે રેશિયો છે, આ પૈસા અહીંથી કમલમ સુધી જાય છે. જે ગાંધીનગરનું કમલમ હોય, નર્મદા જિલ્લાનું કમલમ હોય, ત્યાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ખિસ્સા ભરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજે અમારી સામે તમે પેલી બાજુ જોઈ શકો છો તો પેલા બધા ઘરોમાં પાણી જતું રહ્યું હતું. હા, એ ઘણોનું જે ઘર વખરીનું સામાન છે એ પણ એ થઈ ગયું હતું. અને આ જ પરિસ્થિતિ જે અહીંયા ગાડી છે, અહીંયા ગાડી પર આખા બ્રિજની જે નીચેનો જે આખો એ છે, એ આખું ખુલી ગયેલું છે નીચે. એટલે જો હજુ આના કરતાં વધારે વરસાદ પડે તો આ પહેલા જ વરસાદમાં આ આખો બ્રિજ તણાઈ જાય એવી પરિસ્થિતિ છે. અમારી આ એજન્સી પર તપાસ થવી જોઈએ. તપાસની સાથે સાથે આમાં જે નેતાઓ, જે અધિકારીઓ સંડોવાયેલા છે, જો આ બ્રિજમાં ગુણવત્તાવાળું આવનારા દિવસોમાં કામ કરવામાં આવે, માલ મટીરિયલ સારું વાપરવામાં આવે, સળિયા સારા વાપરવામાં આવે, એવી એજન્સીને, વહીવટી તંત્રને અને તમામ આગેવાનશ્રીઓ દ્વારા અમારી નમ્ર વિનંતી છે. બરાબર, આ અમારા વડીલશ્રીઓ, બધા ગ્રામજનો અહીંયા ગાડી ઉપસ્થિત થયા છે અને તે લોકોની રજૂઆત સાંભળીને અમે આ સ્થળની આજે મુલાકાત લીધી છે. આ ખુલ્લેઆમ અહીંયા ગાડી આ ભ્રષ્ટાચારનું આ જીવતું જાગતું આ ઉદાહરણ છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જય હિન્દ, જય ભારત. આ બધું છે ને, આ બધું પાણીમાં પલળી ગયેલું છે. હજુ બીજું તો આપણે તમે અંદરથી ને આવ્યો ને, અહીંયા છે બીજું. પાછળ પાણીના આ ખાવાનો વિડીયો બી લો. આ ખાવાનો બી લો. પલળી ગયું.
દુકાનમાં તો પાછળ દુકાન છે અહીંયા. દુકાનમાં તો વધારનું જ એ કાઢ્યું. બી આપણે દુકાન. અહીં હા, બી એમને. આ અમારું જ છે બધું. આ પેલું હા અમારું જ છે રહેવા આ. મૂકવાનું આટલા વર્ષોમાં કોઈ દિવસે ના પાણી કોઈ આવ્યું? દિવસ નહીં, કોઈ દિવસ આ નહીં. બ્રિજ બનાવ્યો ત્યાર પછી હા આ પુલ બનાવ્યા પછી પાણી બહુ આવ્યું. આટલા લેવલમાં પાણી છે. સવા 3 ફૂટ પાણી. જોયા અંદરથી છોકરાને નતો તો સારો બધો ને ચિલ્લાયો. અમારે નાનો છોકરો 3 વર્ષનો તે આ અમારે એમના ઘેર લઈ ગયા વહેલા આ બાજુ હમણાં અહીં હતું તો. પછી તાનું બધું એ અહીં હું પકડે ને હું નહીં બે એક ઠાર્યો ને અમારે બધા અહીંથી અને મોંથી પાણી બહાર નીકળે. હા એક ચંપલ લેલો એક ચંપલે ટણાઈ ગયો એવી રીતે બધું ટણાઈ ગયું ત્યાં મોંથી નીકળી. હું ચાલે ને હું નહીં અને પિતરાએ બધા ભાંગી પડ્યા. અહીંયા હાટું બધું સારું પેલા છેલ્લે અંદર ઊંચું છે તૈયો 3.5 ફૂટ જેટલું પાણી. હા તૈયો 3.5 ફૂટ ને બધું અમારું કિચન વિચન અહીંથી બધું 3 ડૂબી ફૂટ ગયું. હા. આ જો આ બિસ્તર બધા પાણીમાં, કપડા બધા પાણીમાં, આ પેટીઓ ઊંધી મારી દીધી, બધું પાણી, કિચન આ બધું જ આમાં સફાઈ બધું પાણી આ તો હમણાં બધું કચરો કાઢ્યો અમે. હજુ બહુ કચરો છે આ બધું બધું ઊંધો મારી ગયો ને આ ડબ્બા વબ્બા બધા ને પૌવા વૌવા ઘઉં ચોખા બધું લઈ ગયું. આ કપડા બપડા બધા વળગણિયા હતા એટલા જ રહ્યા. બાકીનો બધો અને પેલી બાજુ પેલી બાજુ બધું ગયો. રસોડાનું હતું બધું તે તમે જાતે જોઈ આવો ભાઈ. આ બધું બધું પથારી ફરી ગયા. ઘઉં નું પાણી એ ચોખા પડેલા હતા એ તો પાણી ભરાઈ ગયું. આ પછી સર્વે કરી ગયા કે કેવું છે? સર્વે કાલે કરી ગયા હતા અને તલાટી સાહેબ લખી ગયા અને આમાં 5 વાગ્યાથી ને પેલા ગામનું પાણી અમારા ઘરમાં આવ્યું અને લીક બંધ કરી ગયા હતા. આ બંધ કરી ગયા હતા. અહીં ને બધું અમે આમાં નાખી વ્યસ્ત ગયા હતા. હતા. કોન્ટ્રાક્ટરને પેલા લેવર છે એમને જ્યાંથી કામ છે ત્યાંનું દુઃખી કરેલું છે. કોન્ટ્રાક્ટર એમના લેવરે. કોન્ટ્રાક્ટરના લેવરે બહુ કોઈ વખતે હેરાન કર્યા પાણી નહીં પેલા નિકાસની કિચનનું છે ને એ પાણી બંધ કરી દે. કોઈ વખતે પાણી બંધ કરી દેતા હતા, કોઈ વખતે ને આ બધું માટે અહીં નાખીને જતા રહ્યા. અહીં નીકળીને ધુમાડી અહીં ઘરમાં આવી. અમે આમાં વ્યસ્ત હતા પાણીની ખબર નહીં આ પડી ને બધું એ વખતે તો પાણી ઘરમાં બધું આવ્યું. ટાઈમ નહીં પાણી અંદર આખો ઘરમાં જ ભરાયો. અને એ આટલા તમે કેટલા વર્ષોથી અહીંયા રહો છો? 35 વર્ષ થઈ ગયા સર. આ ઘરમાં 35 વર્ષ ને આમાં મને 50 એમ ગામમાં 50 વર્ષ થઈ ગયા આ ઘરમાં. આ ઘરમાં તો કોઈ દિવસ પાણી આવ્યું છે? પાણી તો આવ્યું પણ આટલું બધું કોઈ દિવસ આવે નહીં. ફૂલ નીચું તો તો નહીં આવ્યું. આ બ્રિજ પેલી વખતે આવ્યો હતો. આ આવતો તો પણ આટલા આ લેટ્રિન વેટ્રિન બધું ભરાઈ ગઈ. બધીમાં કપ છે અંદર જો બેટા અંદર